ચલો આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયનું સોલ્યુશન જોશું. સોમવારે બી એ નું પેપર છે પણ આપણે રવિવારે રજા છે જેના કારણે આપણે રવિવારે બી એ નું સોલ્યુશન જોઈ લેશું. આજનો દાડો આપણે એક્સ્ટ્રા છે તો આજે આપણે સ્ટેટનું સોલ્યુશન જોઈ લઈએ. બરોબર. ચાલો સૌથી પહેલા આપણે વિભાગ એ જોશું. નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? તો ડી ઓપ્શન આવશે NSSO વાળું. બરોબર. પ્રશ્ન 2 જર્મની શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ કોના દ્વારા વાપરવામાં આવ્યો? મારે લેપટોપમાં ઓડિયો ક્લિયર નથી આવતો એટલે મોબાઈલથી લાઈવ કરવું પડે છે. બરોબર. એટલે જરા જોઈ લેજો ઓડિયો ક્લિયર આવે છે ને. ચલો જર્મન શબ્દ સેકન્ડ પ્રશ્ન જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ કોના દ્વારા વાપરવામાં આવ્યો? તો ગોટફિલ્ડ એકેન વોલ દ્વારા. બરોબર. ચલો 32 લોકો લાઈવ છે ફટાફટ લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો તમારા મિત્રો સાથે. આજે વિભાગ એ બી સી ત્રણેય આપણે ચેક કરી લેવાના છે સોલ્યુશન એનું. ફટાફટ શેર કરી દો તમારા મિત્રો સાથે. વિડીયો ક્લિયર નથી પણ મારે લેપટોપમાં ક્લિયર નથી આવતું એના કારણે મારે મોબાઈલથી કરવું પડે છે. લેપટોપમાં ઓડિયો નથી આવી રહ્યો. ચલો ત્યારબાદ આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન માહિતી આપનાર અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો રૂબરૂ તપાસ છે. બરોબર. ત્યારબાદ આ પ્રશ્ન તો હવે આવડી જવો જોઈએ. ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ છે? તો કાર્લ પિયર્સન. બરોબર. આ ફરીથી આવી શકે છે એક્ઝામમાં આ MCQ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? હવે આપણને અહીંયા ગુણાત્મક માહિતી કીધું છે તો પહેલો જ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું આવક ઓછી, મધ્ય અને ઉચ્ચ એવા વર્ગો. બરોબર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપણને સતત આવૃત્તિના વર્ગો આપ્યા છે અને આપણને કીધું છે કે બીજા વર્ગની અધસીમા બિંદુ મેળવો. બરોબર. અધસીમા બિંદુ તો ઓપ્શન એ આવશે 1.995. બરોબર. ત્યારબાદ સાતમો પ્રશ્ન નીચેના પૈકી કયો ચલ અસતત છે? હવે અહીંયા સતત અસતત બંને ધ્યાન રાખવાનું. અહીંયા આપણને અસતત કીધું છે તો વિભાગ ડી આવશે. બરોબર. કૌટુંબિક બાળકોની સંખ્યા. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે નિવારક વર્ગ આપણને આપ્યા છે 10 થી 19.5, 20 થી 29.5 અને 30 થી 39.5. તો બીજા વર્ગની નિવારક સીમા કઈ થશે? હવે અહીંયા આપણને નિવારક કીધા છે. નિવારક વર્ગ. બરોબર. એટલે શું કરવાનું? 0.5 વાળો ઓલો સિસ્ટમ વાપરવાની. બરોબર. તો 19.75 થી 29.75 ઓપ્શન આવશે એટલે ઓપ્શન બી. ત્યારબાદ નવમો પ્રશ્ન આપણને સતત ચલના વર્ગો આપ્યા છે 0 થી 9, 10 થી 19 એ જ રીતે 30 થી 39 અને શું કીધું છે તેની આવૃત્તિ અનુક્રમે 10, 20, 40, 10 છે. તો સીમા બિંદુ 29.5 ને અનુરૂપ થી ઓછું સંચય આવૃત્તિ વિતરણ કીધું છે. બરોબર. શું કીધું છે? થી ઓછું તો ઓપ્શન આવશે સી 70. ત્યારબાદ 10મો પ્રશ્ન છે એક સતત માહિતી માટેના વર્ગો 0 થી 99, 100 થી 199 એ જ રીતે આપણને 400 થી 499 આપ્યા છે. તો આપણને જે કીધું હોય એ જ પહેલાં આપણે ધ્યાનમાં લઈ લેવાનું. આખી રકમ વાંચવાની પણ જરૂર નથી. બરોબર. પહેલું સ્ટાર્ટિંગ વાંચી લેવાનું. સતત આવૃત્તિ વિતરણના વર્ગો આપ્યા છે અને છેલ્લી લાઈન વાંચી લેવાની. તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? બરોબર. બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? મધ્ય કિંમત ગણતા તો આવડતું જ હોવું જોઈએ. હવે આપણે 11મું પતવા આવ્યું. બરોબર. ઓપ્શન એ 195, 149.5.
ચલો ત્યારબાદ 11મો પ્રશ્ન. કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? તો ઓપ્શન સી આવશે. બરોબર. ચાલો ત્યારબાદ 12મો પ્રશ્ન. જો 10 અવલોકનોનો મધ્યક 15 હોય તો અવલોકનોનો સરવાળો કેટલો થશે? તો 15 ગુણ્યા 10 150. બરોબર. 4 અને 9 નો ગુણોત્તર મધ્યક કેટલો થશે? 4 અને 9 નો ગુણોત્તર મધ્યક કેટલો થશે? તો 6 થશે. બરોબર. ચલો એકવાર ચેક કરી લઈએ કેટલા લોકો લાઈવ છે. ફટાફટ લાઈક કરી દો. તમે લાઈક નથી કરતા જે લોકો લાઈવ છે લાઈક કર દો. અને બ્લર દેખાતું હોય કે ઓડિયો ના આવતો હોય તો કોમેન્ટમાં જણાવો ફટાફટ. જો બ્લર દેખાય અને બરોબર દેખાતું ના હોય, ઓડિયો ક્લિયર ના આવતો હોય તો કોમેન્ટમાં જણાવો ફટાફટ. વિભાગ બી નું પણ સોલ્યુશન આપણે જોવાનું છે આના પછી. ચલો ત્યારબાદ 14મો પ્રશ્ન. એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય તો આસાદિત સૂત્રથી બહુલક કેટલો થશે? તો 30 આવશે. બરોબર. 15મો પ્રશ્ન. એક માહિતીના બધા જ અવલોકનોની સમાન કિંમત 16 છે તો તેના બહુલક કેટલો થશે? દરેક અવલોકનોની સમાન કિંમત છે એટલે 16, 16, 16, 16 એ પ્રમાણે હશે તો બહુલક કેટલો આવે? જે સૌથી વધારે હોય 16. ઓપ્શન સી. ત્યારબાદ 16મો પ્રશ્ન. એક ચલ એક્સ મધ્યક 5 અને પ્રમાણિત વિચલન એટલે એસ 2 છે. જો વાય બરાબર 3x પ્લસ 4 હોય તો વાયનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલા થાય? તો 19 અને 6 થાય. બરોબર. અહીંયા આપણે ગણતરી કરવી પડે પણ આપણે હવે યાદ જ રાખી લેવાનો આ ક્વેશ્ચન. 19 અને 6. 17મો પ્રશ્ન. એક ચલ માટે મધ્યક 10 અને ચલના 60% છે તો ચલનું વિતરણ કેટલું થાય? તો ચલનું વિતરણ 36 થશે. બરોબર. ત્યારબાદ 18મો પ્રશ્ન. અવલોકનો 5, 5, 5, 5, 5 માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? તો 0 જ થાય. બરોબર. અને આ સૂત્ર તો યાદ જ રાખવાનું છે આપણે. બરોબર. ભૂલવાનું નથી. વિસ્તારાંકનું સૂત્ર કયું છે? એક્સ એચ માઇનસ એક્સએલ ભાગ્યા એક્સ એચ પ્લસ એક્સએલ. ઉપર બાદબાકી નીચે સરવાળો એ યાદ રાખવાનું. ઉપર બાદબાકી નીચે સરવાળો. ત્યારબાદ 20મો પ્રશ્ન. પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકનો તફાવત માનાંકમાં લેવામાં આવે છે? શેમાં લેવામાં આવે? માનાંકમાં. તો સરેરાશ વિચલનની ગણતરી કરતી વખતે આપણે ધ્યાનમાં લેવાતા યાદ કરો. ચલો ત્યારબાદ જો માહિતીના બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાંકનો વિસ્તાર કેટલો હોય? તો -3 થી +3 હોય. ચલો 22મો પ્રશ્ન આપણે જોઈએ. એક આવૃત્તિ વિતરણના બહુલક એ મધ્યક કરતાં 2 વધારે હોય તો આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું હોય? ઋણ પ્રકારનું હોય. બરોબર. કેવા પ્રકારનું હોય? ઋણ પ્રકારનું જોવા મળે. ત્યારબાદ આવૃત્તિ વિતરણ જો Q3 + Q1 60 હોય અને M 30 હોય તો તેની વિષમતા માટે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન ડી આવૃત્તિ વિતરણ સમમિતતા ધરાવે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન. સમિત આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? તો પહેલું જ ઓપ્શન એ Q3 = 2m - Q1. ત્યારબાદ 25મો ક્વેશ્ચન. જો m - x બાર બરાબર 1/2 - s જો તો જેની કિંમત કેટલી થાય? બરોબર. જેની કિંમત કીધું છે તો 3/2 3/2 ઓપ્શન બી. 26મો પ્રશ્ન. એક ફન ફેરની રાઈડમાં 3 વ્યક્તિઓ બેસવા માટે 8 જગ્યાઓ છે તો તેઓ આ જગ્યા પર કેટલી રીતે બેસી શકાય? બરોબર. 8 જગ્યા છે અને 3 વ્યક્તિ છે તો 8 સીટ પી
ત્રણ વ્યક્તિ 8p3 ઓપ્શન ડી. 27મો પ્રશ્ન એક્સ પ્લસ એની એન ઘાત આ વિતરણનું અંતિમ એટલે છેલ્લું પદ કયું આવે? તો એની એન ઘાત આવે. બરોબર. ત્યારબાદ કેમેરો ચલો 28મો પ્રશ્ન 10 ગુણ્યા n બાર. ચલો કેમેરો બરોબર. ચલો 28મો પ્રશ્ન 10 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 240 હોય તો n ની કિંમત કેટલી થાય? બરોબર 4 થાય. ત્યારબાદ 29મો પ્રશ્ન સેમ એના જેવો જ છે. એમાં 4 આન્સર આવશે ઓપ્શન બી. 30મો પ્રશ્ન ક્રમચય અને સંચય પ્રમાણિત સંકેતો અનુસાર નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો NCR બરાબર NPR ભાગ્યા આર ફેક્ટોરિયલ. 31મો પ્રશ્ન એક સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો સમષ્ટિના કેટલાક એકમોનો સમાવેશ થાય છે. બરોબર. ત્યારબાદ એકવાર ચેક કરો તો હવે રોટેટ મેં કર્યું તો બરોબર આવે છે. વ્યવસ્થિત ચેક કરી લઈએ. ક્લિયર આવી રહ્યું છે. ચલો 31મો પ્રશ્ન એક સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો સમષ્ટિના કેટલાક એકમોનો ઓપ્શન ડી. 32મો પ્રશ્ન પ્રાચલ અને આગળક અનુક્રમે કોનો લક્ષણ છે? તો સમષ્ટિ અને નિદર્શનું લક્ષણ છે. 33મો પ્રશ્ન કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? તો ઓપ્શન એ સમષ્ટિની તપાસ. 34મો પ્રશ્ન જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શ પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય? તો પદિક નિદર્શ પર. બરોબર. 35મો પ્રશ્ન એમાં આન્સર આવશે ઓપ્શન સી. 36મો પ્રશ્ન આપણને એક વિધેય આપ્યો છે અને વિસ્તારના નીચેના માહિતી કયો વિધાન સાચું છે? તો પહેલું જ વિધાન આપણને સાચું છે. બરોબર. ઓપ્શન એ. ત્યારબાદ 37મો પ્રશ્ન એફ જેમ એ ટેન્સ બી માટે પ્રદેશના એ માની કોઈ બે ભિન્ન કિંમતો આ વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય? એક વિધેય કહેવાય. બરોબર. 38મો પ્રશ્ન આપણને એક વિધેય આપ્યું છે. એના ઉપરથી કીધું છે કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જીને વિધેય ના કહી શકાય. બરોબર. ત્યારબાદ 29મો પ્રશ્ન એમાં આન્સર આવશે અચળ વિધેય. 39મો પ્રશ્ન અચળ વિધેય. 40મો પ્રશ્ન એમાં પણ એક આપણને ફોર્મ્યુલા આપ્યું છે. તો એમાં અનેક એક વિધેય આવે છે. બરોબર. અનેક એક વિધેય આવશે ઓપ્શન બી. 41મો પ્રશ્ન એક ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર બી છે તો n+1મું પદ કેટલું થાય? એ બી ની n ઘાત. બરોબર. ઓપ્શન એ. 42મો પ્રશ્ન એક ગુણોત્તર શ્રેણીમાં T1 બરાબર એ અને TS બરાબર 1/a જ્યાં a ગ્રેટર દેન 0 હોય તો ત્રીજું પદ કયું થાય? બરોબર. ત્રીજું પદ એટલે પ્રથમ પદ ભાગ્યા બીજું પદ તો ત્રીજું પદ આવશે 1. 43મો પ્રશ્ન જો ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર 1 હોય અને S10 બરાબર 40 હોય
તો પ્રથમ પદ કયું થાય? બરોબર. તો પ્રથમ પદ થશે 4, ઓપ્શન સી. 44મો પ્રશ્ન. ગુણોત્તર શ્રેણી 0.4, 0.04, 0.004 નો સામાન્ય ગુણોત્તર 0.1 થશે. છેલ્લો 45મો પ્રશ્ન. ત્યારબાદ આપણે વિભાગ બી નું સોલ્યુશન જોશું. ચલો, જો ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર -1, પ્રથમ પદ -1 હોય તો પ્રથમ 6 પદોનો સરવાળો કેટલો થાય? તો 0 થાય, ઓપ્શન એ. ચલો, વિભાગ બી નું સોલ્યુશન જોઈ લઈએ આપણે. પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે વિભાગ બી માં કે માહિતી શું છે? તો સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિદર્શનમાં એકમો પર વ્યાખ્યાયિત ચલના લક્ષણોનો અભ્યાસ કરતા તપાસનું આયોજન કરવામાં આવે છે. આવી તપાસ દ્વારા મેળવાતા પરિણામોના સમૂહને માહિતી કહે છે. એટલે કે આપણે કોઈ પણ એક ખોજ કરવાની હોય, એક્ઝામ્પલ તરીકે આપણે વસ્તી ગણતરી કરવી છે, તો વસ્તી ગણતરી માટે આપણે જે માહિતી એકઠી કરીએ કે આ સોસાયટીમાં આટલા લોકો રહે છે, આ સોસાયટીમાં આટલા લેડીઝો છે, આ સોસાયટીમાં આટલા બાળકો રહે છે, આ સોસાયટીમાં આટલા વૃદ્ધો રહે છે, તે બધી જ માહિતીને એકઠી કરીએ અને એનું પરિણામોનો સમૂહ બનાવીએ તેને આપણે માહિતી કહેવામાં આવે છે. ત્યારબાદ ગુણધર્મ. ગુણધર્મ શું છે? ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે જે વ્યવસાયિક, વ્યવહારિક દરજ્જો, શૈક્ષણિક કક્ષા, જાતિ, પ્રમાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે ગુણધર્મ માનવામાં આવે છે. એટલે ગુણધર્મ કહે છે. એટલે કે સંખ્યામાં દર્શાવી શકાતો નથી. બરોબર. એટલે કે આપણો વ્યવસાય છે, હવે કેટલા વ્યવસાય, વ્યવહારિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, જે આપણે કોઈ પણ સંખ્યામાં ના દર્શાવી શકાય એને ગુણાત્મક એટલે ગુણધર્મ કહે છે. ત્યારબાદ ચલ લક્ષણ શું છે? સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે. ચલ લક્ષણ ગુણાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે. જો ચલ લક્ષણ એક સંખ્યા હોય તો તેને સંખ્યાત્મક ચલ લક્ષણ કહે છે. ત્યારબાદ પ્રશ્નાવલી. અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી જે તે પ્રશ્નોની સામે તેને જવાબ લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમારું એડમિશન, સ્કૂલમાં એડમિશન ફોર્મ ભરો એ વખતે તમે જોયું હશે કે એક પ્રશ્ન, એક લેટર તમને આપવામાં આવશે જેમાં તમને થોડાક પ્રશ્નો ટાઈપ આપેલા હશે. જેમાં ફર્સ્ટમાં તમારું નામ હશે, તમે કઈ સ્કૂલમાંથી આવ્યા, તમારું એડ્રેસ શું છે, તમારા પપ્પાનું નામ શું છે, તમે કઈ જગ્યાએ રહો છો, તમારે હાલમાં કયા ધોરણમાં એડમિશન લેવું છે, બરોબર, તમારા વાર્ષિક આવક શું છે, તમારા ફેમિલીની, એ બધા જ પ્રશ્નો એક ફોર્મમાં લખેલા હોય એને આપણે પ્રશ્નાવલી કહેવામાં આવે છે. બરોબર. ત્યારબાદ ભારતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? તો પીસી મહાલનોબિસ હતા. ત્યારબાદ વર્ગીકરણ એટલે શું? અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. બરોબર. શું કહે છે? વર્ગીકરણ. વર્ગીકરણના બે પ્રકાર છે, એક સંખ્યાત્મક વર્ગીકરણ અને બીજું કે ગુણાત્મક વર્ગીકરણ. ત્યારબાદ વિભાગ બી નો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વર્ગોની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર. તો ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2, એટલે કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. ત્યારબાદ કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે? તો માહિતીના વર્ગીકરણના હેતુ માટે પૂર્તિ કરે તેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવામાં આવે. ત્યારબાદ આવૃત્તિઓના પ્રકાર જણાવો. તો 3 પ્રકારે છે. આકૃતિ
આકૃતિના પ્રકાર 3 પ્રકાર: એક માપી, દ્વિમાપી અને ચિત્ર આકૃતિ. ચિત્ર આકૃતિ બરોબર. તમને કેરી વાળું ચિત્ર આવ્યું હતું, તો આ વખતે તમારે અસાઇનમેન્ટમાં લગભગ માનવ ચિત્ર આપ્યું છે, તો એ દાખલો પણ આવી શકે છે. તે પણ કરી દેજો. 20,000 એક માણસ તમારે દોરવાનો. બરોબર. ત્યારબાદ નો પ્રશ્ન: એક ચલ માટે Q3 બરાબર 25.75 હોય તો P75 શોધો. તો P75 બરાબર Q3. બરોબર. Q3 એટલે પણ 75 થાય અને P75 એટલે પણ 75 જ થાય. એટલે એટલો ને એટલો જવાબ આપણે લખવાનો. ખ્યાલ આવ્યો? આમાં શું કર્યું? Q2 હોય તો 50, Q3 હોય તો 75. ત્યારબાદનો પ્રશ્ન: ગમે તે બે સ્થાનીય સરેરાશના નામ લખો. તો પહેલું છે મધ્યસ્થ અને બીજું છે ચતુર્થક. ત્યારબાદ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્રનું લખો. તો MO બરાબર 3M - x બાર. MO એટલે બહુલક, M એટલે મધ્યસ્થ, x બાર એટલે મધ્યક. ત્યારબાદનો પ્રશ્ન: 10 અવલોકનોનો મધ્યસ્થ 55 છે. જો મહત્તમ અવલોકનોની કિંમત 100 થી વધીને 110 થાય તો મધ્યસ્થની નવી કિંમત શોધો. તો n બરાબર 10 થશે, m બરાબર 55 થશે. તો મહત્તમ કિંમત 100. આ થોડું કટ થઈ ગયું લાગે છે. હું તમને પીડીએફમાં આનો આખો આન્સર આપી દઈશ. બરોબર, ચિંતા ના કરો. ત્યારબાદનો પ્રશ્ન: પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે? પ્રમાણિત વિચલન. આંખો બંધ કરીને લખી દેવાનું. ત્યારબાદ આપણને -1, 0, 4 અવલોકનો પરથી સરેરાશ વિચલન મેળવવાનું કીધું છે. તો સરેરાશ વિચલન માટે સૌથી પહેલાં આપણે x બાર મેળવવું પડે. x બાર માટેનું સૂત્ર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. સરવાળો એટલે -1 + 0 + 4 ભાગ્યા અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો છે? 3 અવલોકનો આપેલા છે. તો 1, 2 અને 3 ભાગ્યા 3. તો 3 ભાગ્યા 3 કરશું તો 1 x બાર આવશે. તો સિગ્મા x - x બાર બરાબર 2 + 1 + 3. તો બરાબર કેટલા આવશે? 6. હવે સરેરાશ વિચલનનું સૂત્ર મૂકીએ આપણે. MD સિગ્મા x - x બાર અપન n. તો 6 ભાગ્યા 3 એટલે 2 આવશે. ત્યારબાદ આપણને આ પણ દાખલો આપ્યો છે. તેમાં આપણને શું મેળવવાનું કીધું? ચતુર્થક વિચલન મેળવવાનું કીધું છે. બરોબર. ચતુર્થક વિચલન એટલે QD કીધું છે. તો આપણને સૌથી પહેલા રકમમાં 75મો શતાંશક એટલે P75 આપ્યા છે. એક સેકન્ડ. આપણને 25મો અને 75, હા, 25 અને 75 બે શતાંશક આપ્યા છે. તો અહીંયા P25 72.18 થશે અને P75 103.99 થશે. બરોબર. એના ઉપરથી આપણે Q1 અને આપણો Q3 થશે. એ તો ખ્યાલ છે ને? Q1 એટલે 25, Q2 એટલે 50, Q3 એટલે 75. તો 25 પણ છે અને 75 પણ છે. એટલે આપણે ડાયરેક્ટ મળી જાય Q1 72.18 અને Q3 103.99. ધોરણ 11નું આંકડાશાસ્ત્ર વિષયનું આપણે અસાઇનમેન્ટ જોઈ રહ્યા છીએ. વિભાગ બી, વાર્ષિક પરીક્ષાનું. અને ચતુર્થક વિચલન એટલે QD નું સૂત્ર આપણને મળશે Q3 - Q1 અપન 2. અને રકમ મૂકીશું આપણે એટલે આપણને રકમમાં મળશે ના, સ્ટાન્ડર્ડ 8નું ગણિતનું પેપર છે ને લગભગ સોમવારે, એનો આપણે આવતીકાલે લાઈવ જોઈ લઈશું.
બરોબર. સ્ટાન્ડર્ડ 8 માટે ગણિતનું આવતીકાલે લાઈવ જોઈ લઈશું. અને 9માનું પણ સંસ્કૃતનું પેપર છે, તો એના માટે પણ આવતીકાલે આપણે લાઈવ જોઈ લઈશું. બરોબર. અને બીએમનું પણ સોલ્યુશન આવશે, એટલે ધોરણ 11ના વિદ્યાર્થીઓ પણ ખાસ જુઓ. બીએનું પણ આપણે વિભાગ બીનું સોલ્યુશન થશે. અને આગળના ચેપ્ટર આગળના વિભાગ સી અને ડી અને ઈના પણ થશે, અને એમાં તમને આઈએમપી પણ મળી જશે. બરોબર. ધોરણ 11 વાળા એટલે ખાસ જોવું. જેટલા લોકો અત્યારે લાઈવ છે, તો લાઈક કરી દો. બરોબર. ફટાફટ લાઈક કરી દો, પછી આપણે આગળ વધીએ. જેટલા લોકો લાઈવમાં જોડાયા છે, ફટાફટ લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. ચલો ફટાફટ. લાઈક કરી દો ફટાફટ. કાલે સવારમાં આવી જશે હો વિડીયો, 8મા ધોરણ માટે. ગણિત માટે આવી જશે સોલ્યુશન વિડીયો. ઓલરેડી મેં એક વિડીયો અપલોડ તો કર્યો જ છે, 8મા ધોરણના મેથ્સ માટે. એ વિડીયો ત્યાં સુધી તમે જોઈ શકો છો, જેમાં આખું સોલ્યુશન આપેલું જ છે. ચલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રસારના નિરપેક્ષ માપનું. ચલો આગળ વધીએ. પ્રસારના નિરપેક્ષ માપોના નામ આપો. તો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. બરોબર. ત્યારબાદ આગળ વધીએ. વિષમતા એટલે શું? આવૃત્તિ વિતરણમાં સમમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે. બરોબર. ત્યારબાદ સમમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો જે આવૃત્તિ વિતરણમાં અવલોકનોની બહુલકની બંને બાજુ સમાન રીતે વિપરીત થયેલા હોય, તેવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહે છે. એટલે આપણે ઓયલો આલેખ યાદ રાખવાનો. બરોબર. અને બે બાજુ સમાન થયેલા હોય એને. ત્યારબાદ આની રકમ જતી રહી લાગે છે. નેક્સ્ટ પ્રશ્ન. આવૃત્તિ વિતરણનો પ્રકાર જણાવો, એવો કંઈક છે પ્રશ્ન. બરોબર. જોઈ લો તમે જવાબ, આન્સર જોઈ લો. આ પણ હું સુધારી દઉં, તમને પીડીએફ મળશે એમાં. ત્યાં સુધી લાઈક કરી દો તમે, જેટલા લોકો પણ લાઈવ જોવે છે. અને શેર કરી દો ફટાફટ. હા, આઈએમપી આવી જશે હા આવતીકાલે. આવતીકાલે મળી જશે અહીંયા. ત્યારબાદ એક આવૃત્તિ વિતરણમાં એક્સ બાર બરાબર એમ બરાબર એમઓ બરાબર 48 છે, તો આ આવૃત્તિ વિતરણના વિષમતાંક અંગે શું કહી શકાય? તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વિષમતા અંગે શું કહી શકાય? તો વિષમતા શૂન્ય થાય અને આવૃત્તિ વિતરણ સમમિતતા ધરાવે છે, એમ કહી શકાય છે. કેમ કે ત્રણેય આપણને વિપરીત કરેલું છે. ત્યારબાદ કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય છે? તો કાલ્પનિયસની પદ્ધતિથી મેળવેલ વિષમતાંક એ વધુ વિશ્વસનીય છે. બરોબર. બાવલી વાળું નહીં, કાલ્પનિયસ વાળું. કાલે સવારમાં આવી જશે લાઈવ. બરોબર. ત્યારબાદ NCX બરાબર NCY હોય તો એક્સ અને વાયનો સંબંધ જણાવો. તો એક્સ બરાબર વાય અને એક્સ પ્લસ વાય બરાબર એન. ત્યારબાદ આપણને એક દાખલો આપ્યો છે. બરોબર. એનની કિંમત મેળવવાની કીધી છે. NP3 બરાબર 210 અને એનની કિંમત મેળવો. તો અહીંયા સૂત્ર મૂકીશું n ફેક્ટોરિયલ અપન n - 3 ફેક્ટોરિયલ. બરોબર. 3 કેમ લીધા? સૂત્રમાં આપણે r છે, તો r આપણને 3 આપ્યા છે. બરોબર. એટલે આપણે આરની જગ્યાએ 3 ડાયરેક્ટ મૂકી દીધા.
ઓકે ચલો વાંધો નહીં, આઈએમપી મળી જશે. મળી જશે આઈએમપી. ભાવિકનો જ છે. સોલ્યુશનનો વિડીયો અપલોડ કરેલો જ છે ઓલરેડી ભાવિકનો જ. ત્યાં સુધી જોઈ શકો છો, લાઈવ ના આવે ત્યાં સુધી. ત્યારબાદ બીજો પણ દાખલો આપણને આપ્યો છે. NC2 બરાબર 15 હોય તો અહીંયા પણ એનની કિંમત મેળવવાની કીધી છે. બરોબર, ચલો આનો સ્ક્રીનશોટ તમે પાડી લો. ત્યારબાદ x પ્લસ એની એન ઘાત ના વિતરણ n+1 પદનો સહગુણક લખો. સહગુણકો લખવાનો કીધો છે. બરોબર, n+1 ના તો સહગુણકો કયા કયા થાય? NC0 થાય, NC1 થાય, NC2 થાય, NC3, NC4 ડેશ ડેશ ડોટ 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 કરીને NCn-2, NCn-1 અને NCn ત્યાં સુધીના સહગુણકો થાય છે. બરોબર, 5 થી આગળ ઘણી બધી સંખ્યા, આપણે જેટલી સંખ્યા લેવી હોય એટલી સંખ્યા લઈ શકીએ. ક્યાં સુધી લેવાની? -1 અને છેલ્લે NCn સુધી આપણે સંખ્યા લેવાની. ત્યારબાદનો પ્રશ્ન, NC0 પ્લસ NCn ની કિંમત શોધો. તો 1 + 1 = 2. નિદર્શ આગળકની વ્યાખ્યા આપો. નિદર્શ આગળક એટલે શું? તો નિદર્શ એકમો પરથી મળતા સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આગળક કહેવામાં આવે છે. ત્યારબાદ નાશવંત નિદર્શનું ઉદાહરણ. ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્યની તપાસ એ નાશવંત નિદર્શનું ઉદાહરણ છે. ત્યારબાદ એક વિધેયને સાંકેતિક વ્યાખ્યા આપો. ધારો કે f જેમ a → b છે. જો પ્રદેશ ગણ બે ભિન્ન ઘટકો x1, x2 માટે fx1 = fx2 થાય તો વિધેય f એક વિધેય કહેવામાં આવે. હા, પૂછાશે હો. એક્ઝામમાં સોમવારે ગણિતના પેપરમાં પૂછાશે 8મા વાળા. ત્યારબાદ પદિક નિદર્શ યાદચ્છિક નિદર્શ છે, જણાવો. તો પદિક નિદર્શ સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી, પરંતુ અસંત યાદચ્છિક નિદર્શ છે. વિવિધ નિદર્શ પદ્ધતિના નામ જણાવો. તો સરળ યાદચ્છિક નિદર્શ, ત્વરિત યાદચ્છિક નિદર્શ અને પદિક યાદચ્છિક નિદર્શ. ત્યારબાદ અચળ વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો. ધારો કે f જેમ a → b. આ અચળ નિદર્શ એક વિધેય. બરોબર, એનો આખો પ્રકાર જ છે, એક પેજમાં આપેલું છે. એ તમે એની વ્યાખ્યા જોઈ લેશો ને તો બી યાદ થઈ જશે, અથવા તો એનું એક એક્ઝામ્પલ તમે વાંચી લેશો ને તો બી યાદ થઈ જશે તમને. એક વિધેય. બરોબર, ચલો જોઈ લો. વિષમાંક સમષ્ટિની વ્યાખ્યા આપો. જો સમષ્ટિના એકમોના વધુ પ્રમાણમાં ચલન હોય તો તેવી સમષ્ટિને વિષમાંક સમષ્ટિ કહેવામાં આવે છે. વિધેયને વ્યાખ્યાયિત થવા માટે જરૂરી શરત જણાવો. વિધેયને વ્યાખ્યાયિત થવા માટે જરૂરી શરત એ છે કે વિધેયનું પ્રદેશ ગણ a અને સપ્રદેશ ગણ b બંને ખાલી ગણ ન હોવા જોઈએ. ચલો ત્યારબાદ જોઈ લઈએ કેટલા ક્વેશ્ચન બાકી છે. ચલો લાસ્ટ પેજ જ છે, પતાવી દઈએ આટલું. ચલો આ પતી ગયું. ત્યારબાદ આપણને વિધેય આપ્યા છે અને એના ઉપરથી f અને g સમાન વિધેય છે, શા માટે તે જણાવવાનું કીધું છે. તો આપણે વિધેય લખી લઈશું f અને g.
પ્રદેશગણ જુદા જુદા છે, બરોબર. તેથી એફ અને જી સમાન જોવા મળતા નથી. સમાન હોય તો બંને એફ અને જી બંને વિધેયના પ્રદેશગણ સરખા જોવા મળે, બરોબર. ત્યારબાદ ગુણોત્તર શ્રેણી માટે વિધેય T1 બરાબર S1 સાચું છે કે ખોટું છે તે જણાવો, બરોબર. તો આ વિધાન સાચું છે. એક ગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો શૂન્ય હોય તો સામાન્ય ગુણોત્તર શું થશે? શૂન્ય હોય તો બે ક્રમિક પદોનો સરવાળો શૂન્ય લેવાનો. T1 આપણે એ, T2 એટલે AR બરાબર 0. એનું ફોર્મ્યુલા શું થશે? આપણે સાદું રૂપ આપીશું તો R બરાબર -1 આપણને જોવા મળશે. ત્યારબાદનો પ્રશ્ન, જો સંખ્યા 4 એક y ગુણોત્તર શ્રેણીમાં હોય તો y ની કિંમત શોધો, બરોબર. તો 1/4 બરાબર y/1 માટે 4y બરાબર 1 માટે y બરાબર 1/4. ત્યારબાદના છેલ્લા બે પ્રશ્ન, ગુણોત્તર શ્રેણીમાં 7 7 7 7 7 એ રીતે અનંત સુધી માટે પ્રથમ 20 પદોનો સરવાળો કીધું છે. તો a બરાબર આપણે 7 આવે, r બરાબર 1, n બરાબર 20. તો SN નું સૂત્ર મૂકવાનું, n ગુણ્યા a એટલે 20 ગુણ્યા 7 તો 140 આવશે. ગુણોત્તર શ્રેણી AR, AR નો વર્ગ, AR નો ઘન. તો nમું પદ શું થશે? તો nમું પદ AR ની n ઘાત થશે, બરોબર. ચલો, આજે આપણે સ્ટેટમાં વિભાગ A, વિભાગ B નું સોલ્યુશન જોયું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. આવતીકાલે આપણે BAના અસાઇનમેન્ટ જોઈશું. 11મા ધોરણ માટે, 9મા ધોરણ માટે સંસ્કૃતનું અસાઇનમેન્ટ જોઈશું અને 8મા ધોરણ માટે ગણિતનું અસાઇનમેન્ટ જોઈશું. તે 3 વાર આપણે લાઈવ આવીશું આવતીકાલે. અને સ્ટેટના પેપર વખતે દાખલાની ગણતરીનું લાઈવ પણ આવીશું, તો એની ચિંતા પણ ના કરતા, બરોબર. ચલો, થેન્ક યુ.